હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે? આશા રાખું તમે એકદમ મજામાં હશો. હું છું હેત મહેતા અને હું તમારું સ્વાગત કરી રહ્યો છું આપણી યુટ્યુબ ચેનલ એસટીસી ક્લાસીસમાં. અત્યારે આપણે ધોરણ 12માં એકાઉન્ટ જે વિષય છે આપણો, એમાં ચેપ્ટર નંબર 1 જે આપણો ભાગીદારી વિષય પ્રવેશ છે એ ચેપ્ટર આપણે શીખી રહ્યા હતા. એનો ફર્સ્ટ લેક્ચર આવી ગયો છે આપણી ચેનલ પર. જો જેને જોવાનો બાકી હોય, એને ભણવાનું બાકી હોય એ ભણી લેજો, જોઈ લેજો, બરાબર છે. અત્યારે આપણે એનો જે લેક્ચર 2 છે એ આપણે સ્ટાર્ટ કરીએ. લેક્ચર 1માં આપણે જાણ્યું કે ભાગીદાર એટલે શું, ભાગીદારી એટલે શું, અને જોડે જોડે ભાગીદારી પેઢી એટલે ટૂંકમાં ત્રણેયની વ્યાખ્યા આપણે જાણી અને એના પછી આપણે ભાગીદારીના લક્ષણો જાણ્યા. તમને ખબર હોય તો મિત્રો, જ્યારે આપણે ભાગીદારીનું લક્ષણ આપણે જાણતા હતા તેમાં ફર્સ્ટ લક્ષણ હતું, જે પહેલો લક્ષણ હતો એ હતું કે કરારથી અસ્તિત્વમાં આવે છે. કે કરાર શું છે એ તમને ગઈકાલ ખબર નથી. મેં તમને કીધું બી હતું કે નેક્સ્ટ લેક્ચર જે છે એટલે આજનો લેક્ચર નંબર 2 એ કરારનામા પર તમને હશે ડિટેલમાં કે કરારનામું શું છે એ તમને આજે કહીશ. કરારનામામાં કઈ કઈ વસ્તુઓ આવે છે એટલે કયા પ્રકારનો તમે જોયા જ હશે નામ, 11 પ્રકારની લિસ્ટ છે કે 11 પ્રકારની અલગ અલગ વસ્તુ છે, જેમ કે પેઢીનું નામ, એનું એડ્રેસ, એનું પ્રકાર શું છે, આરંભ, એટલે ઘણી બધી વસ્તુ છે તમને આજે ડિટેલમાં શીખવાડીશ. અને એની સાથે સાથે એ જે એક ટોપિક છે જે બી આપણે શીખીશું કે એ છે ભારતીય ભાગીદારી કાયદા 1932ની જોગવાઈ, બરાબર છે. એ જ્યારે ટોપિક આવશે ત્યારે તમને ડિટેલમાં સમજાવીશ. આજના લેક્ચરમાં આપણે આ જે 2 ટોપિક શીખવાના છે અને એ 2 ટોપિક શીખીને આજનો લેક્ચરને આપણે એન્ડ કરીશું, બરાબર છે. તો ચલો વગર કોઈની રાહ જોઈએ, વગર મોડું થાય, આપણે ફટાફટ લેક્ચર આજનો સ્ટાર્ટ કરી નાખીએ કે ભાગીદારી કરારનામું અને આપણે ખતપત્ર કહીએ છીએ એ આપણે સ્ટાર્ટ કરીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી કરારનામું જે આપણો ટોપિક છે એ ટોપિકને આપણે સ્ટાર્ટ કરીએ, જેને આપણે ખતપત્ર પણ કહીએ છીએ. તો ભાગીદારી કરારનામું શું છે હું લખું છું, તમે જુઓ, બરાબર. ભાગીદારી કરારનામું છે ભાગીદારી પેઢી માટે વહીવટી બંધારણ છે. હવે વહીવટી બંધારણ શું છે, તો જેમ આપણો દેશ જે છે ભારત, તેમાં અમુક કાયદા કાનૂન હોય છે, તેવી રીતે જે કાયદા કાનૂન આપણે દેશમાં હોય કે તમે બાઇક, આમ તો આપણે માનતા નહીં તોય આપણે હેલ્મેટ પહેરીને ચાલવું જોઈએ, ગાડી ચલાવતા સીટ બેલ્ટ પહેરવો જોઈએ, તમે કોઈને ઘૂસેડી દો, તમે કોઈને ઠોકી દો તો એનો બી અમુક સજા હોય છે. તે જે બી સજાઓ છે તેને આપણે કાયદા કાનૂન કહીએ છીએ. તેવી રીતે જ તો ભાગીદારી પેઢી માટે ભાગીદારી કરારનામું એ વહીવટી બંધારણ છે, કાયદા કાનૂન છે. જે ભાગીદારી પેઢી જ્યારે આપણે ચલાવતા હોઈએ તો એની માટે અમુક કાયદા કાનૂન હોય છે, એ કાયદા કાનૂન આમાં દર્શાવ્યા છે. આપણે ટૂંકમાં એ પ્રમાણે સમજીએ એના માટે, બરાબર. બાકી ભાગીદારી કરારનામુંમાં કઈ કઈ વિગતો છે તેને આપણે ડિટેલમાં જાણીએ. તો જે પેલો ફર્સ્ટ ટોપિક જે છે કે પેઢીનું નામ, સરનામું અને પ્રકાર એ દર્શાવવામાં આવે છે ભાગીદારી કરારનામામાં. તો પેઢીનું નામ શું છે એ જણાવવું સૌથી વધારે જરૂરી છે. તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો છો પણ તમે બિઝનેસનું નામ જ નહીં કહેતા, કે આપણે તમે કંઈક તો નામ રાખ્યું હશે ને, તમે કોઈ પેલું કરિયાણાની દુકાન ખોલી તો XYZ કરિયાણા સ્ટોર, ABC કરિયાણા સ્ટોર, જય અંબે કરિયાણા સ્ટોર, એવી નામ અમુક રાખ્યા હોય છે. તે એવા નામ રાખવા જરૂરી છે તમારે બી, અને જે નામ રાખ્યા છે નામ દર્શાવવા જરૂરી પડે, કરારનામામાં તમારું નામ દર્શાવવા પડે. સરનામું પણ તમારે દર્શાવો. આ બધું કોમન સેન્સની વાત છે. જો કારણ કે તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો, એડવર્ટાઇઝમેન્ટ કર્યું તો તમે સરનામું તો કોને કે ભાઈ અમે આ એરિયામાં દુકાન ખોલી છે, મારી દુકાન આ છે. પ્રકાર એટલે કયા પ્રકારની દુકાન છે, તમે ઇલેક્ટ્રોનિકની દુકાન છે, ફર્નિચરનું કામ કરો છો, પછી તમે કંઈક કરિયાણાની દુકાન ખોલી, એવી રીતે પ્રકાર અને એનું નામ દર્શાવવું જરૂરી છે. તમે કોઈને બી મળશો તો તમે એવું તો કહેશો ને કે ભાઈ મેં આ દુકાન કરી છે, આપણે કરિયાણાની દુકાન છે, આપણે આ દુકાનનું નામ છે આ કે XYZ કરિયાણાની દુકાન, આપણા આ એરિયામાં જ છે, તો આવી જજો, જે બી હશે આપણે તમે સમજી લઈશું, આપણે એવી રીતે લઈ લઈશું. તો એવી રીતે જેમ આપણે કોઈને કઈ રીતે ભાગીદારી કરારનામુંમાં પણ દર્શાવવું જરૂરી છે, કારણ કે આ બધી વસ્તુ છે ને સરકારને આપવાની હોય, સરકારને, તો એ સરકારને બધી આપણી વિગતો જણાવવી જરૂરી છે. તો પેઢીનું નામ, સરનામું, પ્રકાર કે કયા પ્રકારનો તમારો ધંધો છે, તમારો ધંધાનું, તમારા બિઝનેસનું નામ શું રાખ્યું છે, અને તમારો બિઝનેસ કયા સ્થળ પર છે, કયા એરિયામાં છે એ દર્શાવવું, તો એ બધું દર્શાવવું પડે. એના પછી આરંભ, તમે ક્યાંથી સ્ટાર્ટ કરો છો તમારો બિઝનેસ, તમારો જે બિઝનેસ છે તમે ક્યાંથી સ્ટાર્ટ કરો છો એ બી દર્શાવવું જરૂરી છે. એના પછી ત્રીજું, ભાગીદારોનું નામ અને સરનામું. તો મેં તમને લક્ષણો ગયા લેક્ચરમાં શીખવાડ્યા, તો લક્ષણો મેં તમને કીધેલું કે ભાગીદારોની જે જવાબદારી છે એ અમર્યાદિત છે, જે લોકોની લાયબિલિટી છે એ અનલિમિટેડ છે. તો જ્યારે બી પેલું એ લોકોનું દેવું વધી જાય તો ત્યારે એ લોકોને પોતાના ખિસ્સામાંથી પોતાની અંગત વસ્તુઓ વેચીને એ લોકોને પૂરું કરવું પડતું હોય છે. તો અમુક ભાગીદારો હોય તો રાતોરાત બધો પોતાનું બિઝનેસ બંધ કરીને નીકળી જાય. તો એ જ્યારે બિઝનેસ બંધ કરીને નીકળી જાય, તમે પેલું ફિર હેરા ફેરી પિક્ચર જોયેલું, તો પેલી રાતોરાત કન્સ્ટ્રક્શનની કંપની હતી બંધ થઈ ગઈ, તો ભાઈ પેલાની શોધવા કમનું જાય. તેવી રીતે જો ભાગીદારો આવું કરે તો એ લોકોને ઘરે જઈને એ લોકોને પકડીને પૈસા નીકળે કે લાય ભાઈ મારા પૈસા લાય,
તો એના માટે સરનામું દર્શાવવું જરૂરી છે. મજાક કરું છું, એવું કશું નહીં હોતું, ખાલી તમને યાદ રહે એના માટે કે ભાગીદારોનું નામ, કે તમે સીધી વસ્તુ છે, એમાં કોઈ બિઝનેસ ચાલુ કરશો તો એવું તો કહેશો નહીં કે રામ ભરોસે. આપણે દાન કરતા હોઈએ તો દાનમાં અમુક લોકો નામ નહીં લખાવતા, તો દાન પેલું રામ ભરોસે ચાલે છે. મુકેશ અંબાણી આટલું મોટું બિઝનેસ ચલાવે છે તો એવું તો નહીં કે રામ ભરોસે. એનું પોતાનું નામ તો દર્શાવવું જરૂરી છે ને. કાલ ઉઠીને બધા પકડે કોણ? સીધી વસ્તુ છે. તો એને નામ દર્શાવવું જરૂરી છે. એ લોકોનું સરનામું કયા એરિયામાં રહે છે, એ લોકો પછી અમુક વધારે પેલી બીજી બધી બી અંગત એ લોકોની જરૂરિયાતો જે દર્શાવવા, જેમ કે ફોન નંબર છે, ઈમેલ આઈડી છે, બહુ બધી વસ્તુ દર્શાવવામાં આવે છે. મેં તમને ઉપરથી કીધું કે ભાગીદારોનું નામ દર્શાવવું જરૂરી છે, સરનામું દર્શાવવું જરૂરી છે. એના પછી મૂડી, એ લોકો કેટલી મૂડી લાવશે. ABC જે આપણે 3 પાર્ટનર હતા, 3 ભાગીદાર હતા, એ લોકો 3 ભેગા થઈને જે એક બિઝનેસ સ્ટાર્ટ કરે છે, તો એ બિઝનેસમાં એ લોકો કેટલી મૂડી લાવશે અને એ મૂડી પર એ લોકોને કેટલું વ્યાજ મળશે એ બી દર્શાવવું ઘણું જરૂરી છે. એના પછી છે ઉપાડ. જ્યારે લોકો બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો એ બિઝનેસમાં સીધી વસ્તુ છે કે જેમ કે એ છે ભાગીદાર, એને કંઈક અંગત વપરાશ માટે પૈસા અમુક જોઈતા હતા, તો એને બિઝનેસમાંથી ઉપાડ્યા 1 લાખ રૂપિયા. તો અમુક લિમિટ દર્શાવવી જરૂરી છે કે તમે કોઈ ભાગીદાર છે એ બિઝનેસમાંથી, એ ભાગીદારી પેઢીમાંથી કેટલી લિમિટ સુધીનો ઉપાડ કરી શકે છે. જે ઉપાડ જે છે એ કેટલી લિમિટ સુધીનો કરી શકશે કે ભાઈ 5 લાખ, 1 લાખ, 50,000, 3 લાખ, કે ભાઈ આટલું છે, આનાથી વધારે તમે ના કરી શકો. એ દર્શાવવું જરૂરી છે. જો તમે દર્શાવો નહીં તો બધા જેમ ફાવે એમ બધા પૈસા લઈને જતા રહે. સીધી વસ્તુ છે. હવે એને છે એની લિમિટ અમુક સેટ કરી હોય, એટલે બધા ભાગીદારો માટે એક જ લિમિટ હોય કે જેમ કે એને ઉપાડ કર્યો તો 3 લાખની લિમિટ છે, તો 3 લાખથી વધારે ના ઉપાડી શકે. વધારેમાં વધારે 3 લાખ. તો જે એને 1 લાખ ઉપાડ્યા, એને જરૂર 1 લાખની હતી તો એને ખાલી 1 લાખ ઉપાડ્યા, તો જે એટલા એને પૈસા ઉપાડ્યા તો એનો ઉપાડ કર્યો, એ ઉપાડ પર વ્યાજ ભાગીદાર એ જે ઉપાડ કર્યો છે 1 લાખ, તો એને 1 લાખ પર કેટલું વ્યાજ આપવાનું છે એ બી દર્શાવવું જરૂરી છે કે ભાઈ આટલા ટકા વ્યાજ આપવું પડશે. 10%, 5%, ગમે તેટલા ટકા છે એ ટકા પ્રમાણે એને વ્યાજ આપવું પડશે. એના પછી નફા નુકસાનનું પ્રમાણ, કે 3 ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કેટલું રાખવું એ બી દર્શાવવું પડશે કે કેટલું પ્રમાણ રહેશે. ABC આપણે 3 ભાગીદારો છે, એ 3 ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કેટલું રહેશે એ દર્શાવવાનું રહેશે. એના પછી કોઈ ભાગીદાર છે એને પગાર, બોનસ કે કમિશન આપવાનો થયો તો કેટલો આપવાનો રહે એ બી દર્શાવવું જરૂરી છે. જેમ મેં તમને ઉદાહરણ કીધેલું કે AB છે એ પોતાનો હોમ ટાઉન જતા રહે છે અને C જે છે એ બિઝનેસને આગળ વધારી રહ્યો છે, તો C છે એ AB કરતાં વધારે મહેનત કરી રહ્યો છે. તો એ મહેનત કરી રહ્યો છે તો એને અલગથી કોઈ પગાર આપવાનો રહેશે, એને કંઈક કમિશન આપવાનું રહેશે. તો જે કમિશન કે પગાર જે બી આપવાનું રહેશે એ કેટલા પ્રમાણમાં, કેટલા ટકા પ્રોફિટ પર આપવાનું રહેશે એ દર્શાવવું જરૂરી છે. એના પછી લોન પર વ્યાજ. તો લોન પર વ્યાજ એટલે જ્યારે કોઈ બિઝનેસમાં આપણે પોતાના જ ધંધામાં, પેઢીમાં વધારે આપણે પૈસા ખૂટતા અને આપણે પોતે અંદર પૈસા ઉમેરીએ, એને મૂડી નાખે. જેમ કે તમને ઉદાહરણ તરીકે કહું, આપણા ધંધાને ઉત્પાદન કરી રહ્યા છે ગમે તે વસ્તુનું, એક પેનનું, ચાલો આવું આજે શું કહેવાય, આ પેન, આ એક્ઝામ્પલ તરીકે પેન માનું તો આ પેનનું આપણે ઉત્પાદન કરી રહ્યા છે, તો આ પેનનું ઉત્પાદન માટે બી યંત્રોની જરૂર પડે. એક યંત્રની કિંમત છે 8 લાખ રૂપિયા અને આપણો જે બિઝનેસ છે, આપણો જે પેઢી છે એમાં ફક્ત 5 લાખ રૂપિયા છે અત્યારે મૂડી તરીકે આપણી જોડે, બરાબર છે. તો જે 3 લાખની પેલું ઘટી રહ્યા છે તે ભાગીદાર એ છે એને કીધું કે ચલો 3 લાખ છે હું આપી દઉં છું એઝ એ લોન પર આપું છું. પછી તમે જ્યારે બી સગવડ થાય, જ્યારે બી બિઝનેસ પછી આનું ઉત્પાદન કરશે એના પછી વેચાણ કરશે, એના પછી જે પ્રોફિટ થશે એ પ્રોફિટમાંથી મને મારા રૂપિયા આપી દેજો. તો એમ કરીને 3 લાખ રૂપિયા ભાગીદાર એ આપ્યા. તો એ જે લોન આપી એને, તો એ લોન પર વ્યાજ એને કેટલું મળશે એ દર્શાવવું ઘણું જરૂરી છે. સમજ્યા? જેમ કે આ 3 લાખ એને ઉત્પાદન માટે આપ્યા, ઉત્પાદન થયું તો ઉત્પાદનમાં ટાઈમ તો લાગે. એવું તો નહીં કે અત્યારે 3 લાખ રૂપિયા આપ્યા, સવારે મશીન લાવ્યા, સાંજે ઉત્પાદન થઈ ગયું અને પરમ દિવસે વેચી કાઢ્યું. આટલું ફાસ્ટ તો કામ થાય નહીં. તો કામ ધીરે ધીરે થાય. ઉત્પાદન થતાં 6 મહિના થયા, વેચાણ થતાં બીજા 6 મહિના થયા, 1 વર્ષ થયું. તો 1 વર્ષ જે 3 લાખ રૂપિયા એને આપ્યા બિઝનેસને, પછી 3 લાખ જે હશે 1 વર્ષ પછી મળશે. તો એ 1 વર્ષ જે બિઝનેસમાં 3 લાખ આપ્યા એની જગ્યાએ કોઈ બેંકમાં પેલું ફિક્સ ડિપોઝિટ કરી નાખે, શેર માર્કેટમાં મૂકે, તો એવી રીતે ઇન્વેસ્ટ કરી દે તો એના પર એને કોઈ ઇન્ટરેસ્ટ મળે. તેવી રીતે બિઝનેસમાં પણ આપે છે લોન, તો લોન પર વ્યાજ તો લેશે ને. એ લોન જે 3 લાખ રૂપિયા આપે છે એના પર એને કેટલું વ્યાજ મળશે કે ભાઈ 10%, 5%, 3%, કેટલા ટકા પર વ્યાજ મળશે એ ટકા દર્શાવવા જરૂરી છે. એટલે લોન પર વ્યાજ કેટલું મળશે એ દર્શાવવું જરૂરી છે. એના પછી છે પ્રવેશ કે નિવૃત્તિ. કોઈ બી ભાગીદારનો પ્રવેશ આપણે કરવો હોય તો કયા કયા સંજોગોમાં થશે, કઈ શરતો પર થશે એ દર્શાવવું જરૂરી છે. પછી એવું નિવૃત્તિ વખતે બી અમુક વાર કોઈ ભાગીદારી સ્ટાર્ટ કરતા હોય એવી પેલું શરતો રાખી હોય કે જ્યાં સુધી શરૂઆતના 2-3 વર્ષ બિઝનેસને કે આપણો જે પેલો બિઝનેસ કે આપણો ભાગીદારી આપણે જે પેઢી શરૂઆત કરી છે જ્યાં સુધી 3 વર્ષ નહીં થાય ત્યાં સુધી આપણે 3માંથી કોઈ છૂટો નહીં થઈ શકે, બરાબર. પછી અમુક લિમિટ હોય કે ભાઈ જ્યાં સુધી આપણો વર્ષનો પ્રોફિટ 1 કરોડ કે એનાથી વધારે ના થાય ત્યાં સુધી આપણે કોઈ નવા ભાગીદારને લઈશું નહીં.
તો અમુક શરતો હોય તો જ્યાં સુધી એ શરતો બી દર્શાવવી જરૂરી છે કે અમે આ શરત પછી જ પ્રવેશ કરીશું અથવા નિવૃત્તિ કરીશું, કે આ શરત પર અમે કોઈ નવા ભાગીદારને લાવીશું કાં તો આ શરત પર કોઈ અમે નવા ભાગીદારને એટલે આપણે જે જૂનો ભાગીદાર છે એને જવા દઈશું. તો એના પછી પાઘડીની ગણતરી કરવી બહુ જરૂરી છે. મેં તમને કીધું પ્રમાણે પ્રવેશ વખતે જ્યારે કોઈ નવો ભાગીદાર આવે છે તો એ કેટલા પ્રમાણમાં પાઘડી લાવશે, પછી નિવૃત્તિ વખતે જાય છે તો જે જૂનો ભાગીદાર જઈ રહ્યો છે તેને કયા પ્રકાર કેટલા પ્રમાણમાં એને પાઘડીની પેલી કિંમત આપવાની છે એ દર્શાવવી જરૂરી છે. પાઘડીની ગણતરી કઈ રીતથી થશે એ દર્શાવવી જરૂરી છે. તો એ બધી વસ્તુ દર્શાવવી જરૂરી છે. અને એના પછી છે વિસર્જન એટલે એની મિત્રો જે તમે સમજો છો કે મૂર્તિ લઈને જઈએ ને આપણે પેલું નદીમાં પેલું વિસર્જન કરી નાખીએ એવું નહીં. વિસર્જન એટલે આપણો જે ધંધો છે, આપણો જે બિઝનેસ છે એને આપણે બંધ કેવી રીતે કરીશું, તો એનો મતલબ થાય એનું વિસર્જન કહીએ. બરાબર છે. તે એ બી અમુક સંજોગોમાં જ થાય. અમુક એ લોકોએ નક્કી કર્યું ભાગીદારો જ્યાં સુધી આપણે વર્ષે 10 લાખ પ્રોફિટ થઈ રહ્યો છે, જો 10 લાખથી ઓછો પ્રોફિટ થાય 8 લાખ કે 7 લાખ થયો તો આપણે બિઝનેસને બંધ કરી નાખીશું. જો આપણું સેલ જે છે, આપણું વેચાણ જે છે એ અમુક પ્રોડક્ટ છે જેમ કે આ પેન છે તો પેન 100 પ્રોડક્ટ છે, 10-80 પ્રોડક્ટ છે, એવી રીતે પ્રોડક્ટનું વેચાણ થઈ રહ્યું છે. એ લોકોએ નક્કી કર્યું કે હવે જો 20 પ્રોડક્ટથી ઓછામાં ઓછું, એક્ઝામ્પલ તરીકે આ પેનનું પ્રોડક્ટ ઓછામાં ઓછું 20 થવું જોઈએ વર્ષમાં. જો 20થી ઓછું થયું, 15 થયું, 19 થયું, 18 થયું તો આપણે બિઝનેસને બંધ કરી નાખીશું. તો અમુક શરતો લોકોએ રાખી હોય કે જો આ સંજોગોમાં અમે બિઝનેસ બંધ કરીશું અને આવી રીતે અમે બિઝનેસ બંધ કરીશું, તો એ બી દર્શાવવું જરૂરી છે કે તમે કયા સંજોગોમાં કઈ શરતો સાથે તમે બિઝનેસને બંધ કરશો. બરાબર છે. તો આ હતા એના અમુક ટોપિક ભાગીદારી કરારનામામાં જેનો સમાવેશ થતો હોય છે. તો એકવાર પાછા આપણે રિવિઝન કરી નાખીએ ફટાફટ કે પહેલું પેઢીનું નામ દર્શાવવું જરૂરી છે. કયા પ્રકારનો તમે બિઝનેસ કરો છો એ દર્શાવવું જરૂરી છે. સરનામું, કયા એરિયામાં તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો એ દર્શાવવું જરૂરી છે. બીજું આરંભ, ક્યાંથી તમે સ્ટાર્ટ કરી રહ્યા છો એ દર્શાવવું જરૂરી છે. એના પછી આવ્યું ભાગીદારોનું નામ. તમે પેઢીની શરૂઆત કરી, બિઝનેસની શરૂઆત કરી, પણ બિઝનેસના માલિકી કોણ, એ પેલો બિઝનેસના સંચાલન કોણ કરી રહ્યું છે એ લોકોનું નામ દર્શાવવું જરૂરી છે. લોકોનું સરનામું દર્શાવવું જરૂરી છે. એ લોકોની અંગત વિગતો દર્શાવવી જરૂરી છે. એના પછી મૂડી, કે ત્રણેય ભાગીદારો છે એ કેટલા પ્રમાણમાં મૂડી લાવી રહ્યા છે, એ લોકોને મૂડી પર વ્યાજ કેટલું મળશે. એના પછી છે નફા નુકસાનનું પ્રમાણ, કે કેટલા પ્રમાણમાં નફો કે નુકસાન થશે, કેટલા પ્રમાણમાં વેચાશે ત્રણેય ભાગીદારો વચ્ચે. કોઈ ભાગીદાર ઉપાડ કરી રહ્યો છે તો ઉપાડ પર એને વ્યાજ કેટલું આપવાનું થશે પેઢીને. પછી એના પછી શું છે, કોઈ ભાગીદાર છે એને પગાર, બોનસ કે કમિશન આપવાનું છે તો કેટલું આપવાનું છે એ લોન પર વ્યાજ. કોઈ ભાગીદારે પેઢીને લોન આપી છે તો લોન પર એને કેટલા ટકા વ્યાજ મળશે એ દર્શાવવું જરૂરી છે. પછી પ્રવેશ, કોઈ નવો ભાગીદારને પ્રવેશ કરવો છે તો કયા સંજોગોમાં, કઈ શરતોથી એને પ્રવેશ કરવાનો. કોઈ નિવૃત્તિ વખતે બી રીતે કયા સંજોગોમાં નિવૃત્તિ થશે, કયા શરતો સાથે નિવૃત્તિ થશે એ દર્શાવવી જરૂરી. પાઘડીની ગણતરી તમે કઈ રીતે કરશો. પછી નવો ભાગીદાર આવશે તો એ કયા પ્રમાણમાં પાઘડી લાવશે. નિવૃત્તિ વખતે જૂનો ભાગીદાર જઈ રહ્યો છે કયા પ્રમાણમાં પાઘડી લઈ જશે એ બધું દર્શાવવી જરૂરી છે. વિસર્જન વખતે કે કઈ વખતે વિસર્જન એટલે કેવી રીતે તમે તમારું બિઝનેસ બંધ કરી રહ્યા છો, એટલે કયા સંજોગોમાં કઈ શરતો સાથે તમે બિઝનેસ બંધ કરો છો એ દર્શાવવું જરૂરી છે. બરાબર છે. તો આ હતું ભાગીદારી કરારનામું, જેને આપણે ખત પત્ર પણ કહીએ છીએ. હવે આપણે જે બીજો ટોપિક છે જે આજનો, ભારતીય જોગવાઈ. શું છે ભાગીદારી, એટલે ભારતીય ભાગીદારી કાયદા માટે જે 1932ની જોગવાઈ છે એ આપણે જાણીએ, એને આપણે સમજીએ અને અમુક ટોપિક અને એની સાથે આપણે આજનો લેક્ચર સમાપ્ત કરીએ. બરાબર છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, જે આપણા આજના લેક્ચરનો જે બીજો ભાગ હતો, જે બીજો ટોપિક કે ભારતીય ભાગીદારી કાયદા 1932ની જોગવાઈ, તે આપણે શીખીએ. પણ એની પહેલાં એક મહત્ત્વની વસ્તુ કે મહત્ત્વનો એક સવાલ જો ઊભો થવો જોઈએ એ આપણે શીખીએ કે આપણે આની પહેલાં કરારનામું જોયું. બરાબર, કે કરારનામામાં કઈ કઈ વસ્તુઓ આવે છે તે આપણે ઉલ્લેખ આખો જોયો, કે આપણે પેઢીનું નામ બતાવવું જરૂરી છે, એનું એડ્રેસ બતાવવું જરૂરી છે, તમે કયા પ્રકારનો બિઝનેસ કરો છો, ભાગીદારોનું નામ, એનું એડ્રેસ તે આપણે અત્યારે જોઈ. તો એ બધી વસ્તુઓ કેમ દર્શાવવી પડે છે, શા કારણ, વાય તો આપણે ક્લિયર હોવો જોઈએ ને. આમ આપણે નહીં કહેતા કે બસ જઈએ છીએ અમે, અરે પણ ક્યાં જાઓ છો, બસ જા રહે હે, એસા નહીં કહેતા. તો એવું કશું નહીં, આપણે લક્ષ્ય તો હોવું જોઈએ ને મગજમાં કે આપણે શું કરવું છે. આપણે 12મું ભણી રહ્યા છે, કેમ ભણી રહ્યા, અરે પણ સારા માર્ક લાવવા ભણી રહ્યા છે, કે 12મું પાસ કરવા ભણી રહ્યા છે, એવો જવાબ હોવો જોઈએ કે તમે શું કરો છો, 12મું કરી રહ્યા છે, અરે પણ કરી રહ્યા છે, એવો તો જવાબ ના હોય ને. એવી રીતે કોઈ બી કામ કરો છો તો એની પાછળનું કારણ શું છે, વાય, એ હંમેશા ક્લિયર હોવું જોઈએ. તો આપણે બી જ્યારે કંઈક કામ કરીએ તેની પાસે આપણો વાય ક્લિયર હોય ને, કે આપણે કંઈક કામ કરવું છે, શા માટે કરવું છે, તે આપણો વાય ક્લિયર થઈ જાય ને, તેના પછી કામ કરવાનો ઉત્સાહ વધી જાય, એ કામ કરવાનો આમ અંદરથી ઈચ્છા થાય. તેવી રીતે આમ ભણવાની રીતે આપણે કહીએ કે કરારનામું શા માટે, આપણે કરારનામું આપણે જે આપણું બનાવ્યું એ શા માટે બનાવવું પડે છે, આખું કરારનામું તૈયાર કર્યું, આપણે સરકારને જમા કર્યું, શા માટે કર્યું, તે બધી આપણે વસ્તુ એનું કારણ આપણે જાણીએ. તો લખ્યું છે કે ભાગીદારો વચ્ચે ભવિષ્યમાં
કોઈ ગેરસમજ કે વિવાદ ઊભો થાય તો કરારનામામાં કરેલ જોગવાઈઓ મુજબ તેનો ઉકેલ લાવી શકાય. એટલે આમાં એવું કહેવા માગે છે કે જે આપણે ભવિષ્યમાં કોઈ ભાગીદાર જેમ કે ABC છે, ભલે અત્યારે સારા ભાઈબંધ છે, પણ જ્યાં પૈસા આવે ત્યાં બબાલ થાય, ત્યાં તારું મારું થાય, આપણે કહીએ છીએ ને, તો એ લોકો ભવિષ્યમાં જે નફો સારો કમાયો અને આગળ જેમ કે વિવાદ ઊભો થયો, એ ત્રણે વચ્ચે ઝઘડા થયા, જેમ કે પેલા શું કહેવાય આપણે સી જે એકલું પોતાના બિઝનેસને આગળ વધારી રહ્યો હતો, પણ સીએ ભવિષ્યમાં એવું કીધું કે હું વધારે મહેનત કરું છું બિઝનેસમાં, તમે તો કશું કામ કરતા નહીં, તમે તો તમારા હોમટાઉનમાં રહો છો, મુંબઈ રહો છો, બધું હું કામ કરું છું, તો પ્રોફિટ આખો મને મળવો જોઈએ. તો આગળ જઈને વિવાદ કરે ઊભો, તો એનો ઉકેલ લાવવા માટે આપણે જે કરારમાં જે જોગવાઈ કરી છે એનો આપણે મદદ લઈ શકીએ. કરારમાં જોગવાઈ થઈ છે કે નફા નુકસાનનું પ્રમાણ ત્રણેય માટે એક સમાન રહેશે, કે જે બી થયું છે તો એ પ્રમાણે નફો વહેંચાવાનો જ છે. એ કરારનામામાં જ જોગવાઈ થઈ. એનો મતલબ શું કહે છે? જો કે ભવિષ્યમાં ત્રણેય વચ્ચે કોઈ બબાલ થાય તો એ બબાલનો ઉકેલ લાવવા માટે એ કરારમાં જોગવાઈઓ કરેલી હોય, એટલે કરારમાં જે બી પેલું દર્શાવ્યું હોય કે નફા નુકસાનનું પ્રમાણ 1:1 એટલે ત્રણેયને સરખું રહેશે, તો એટલા પ્રમાણમાં નફો વહેંચાશે. એ ચોખ્ખી વસ્તુ છે, બરાબર. એ ફાઇનલ થઈ ગયું. ભાઈ એના પછીનો એક પોઈન્ટ છે જે આપણે એને કનેક્ટ જ આગળ વધારે નાખીએ, કનેક્ટ કરીને, કે ભારતીય ભાગીદારી કાયદો 1932ની જોગવાઈ. આમાં શું દર્શાવ્યું છે? તો આમાં એ દર્શાવે છે કે જો કરારનામામાં કંઈ એક ખાસ પર્ટિક્યુલર વસ્તુની જોગવાઈ ના થઈ હોય, બરાબર છે, તો એ વસ્તુની જોગવાઈ જો એમાં ના થઈ હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ થાય આગળ. જેમ કે નફા નુકસાનનું પ્રમાણ છે, નફા નુકસાનનું પ્રમાણ એમાં એ લોકોએ ડિસાઇડ નહીં કર્યું, તો એ સંજોગોમાં આવે જ્યારે પ્રોફિટ થયો, તો પ્રોફિટ વખતે એ લોકો પ્રોફિટ જે નફો થયો છે ત્રણેય વચ્ચે વહેંચાશે કેવી રીતે? તો એવી રીતે મૂડી લાવ્યા છે તો મૂડી પર વ્યાજ એ લોકોએ નક્કી કર્યું નહીં કે અમે મૂડી લાવીશું તો આપણને મૂડી પર 10% વ્યાજ, કેવું કે વ્યાજ એ લોકોએ નક્કી નહીં કર્યું, તો કેટલું વ્યાજ મળશે? તો ઉપાડ કરવાની લિમિટ નહીં દર્શાવી, તો કેટલી લિમિટ સુધી ઉપાડ કરવાનો, કે ઉપાડ પર વ્યાજ આપણે ઉપાડ કરીશું, આપણને ઉપાડ પર વ્યાજ પેઢીને કેટલું આપવાનું એ આપણે નક્કી નહીં કર્યું. કરારનામામાં આપણે બધું દર્શાવ્યું નથી, તો એનો ઉકેલ શું? તો ભાઈ હવે આગળ શું? તે તમામ જવાબ પોતે સરકાર જ આપી દેશે કે ભારતીય ભાગીદારી કાયદા 1932ની જોગવાઈઓ જે કહે છે એ આનો જવાબ છે, આનો ઉકેલ છે. તો તે આપણે શરૂ કરીએ, બરાબર. તો પહેલો પોઈન્ટ છે મૂડી. જો આપણે કરારનામું મેં તમને કીધું કે મૂડી અને મૂડી પર વ્યાજ એ આખો ટોપિક છે, કે મૂડી બી દર્શાવવી પડે છે કે ત્રણે કેટલી મૂડી લાવે છે અને એ લોકો પર વ્યાજ એ લોકોને કેટલું મળશે એ બી દર્શાવવું પડે છે. પણ એમાં દર્શાવ્યું નથી કરારનામામાં કે તમે કેટલી મૂડી લાવીશું. તો એ સંજોગોમાં ત્રણે એક સમાન મૂડી લાવવાની થશે. જેમ કે પહેલાં કરારનામું કશી દર્શાવી નથી મૂડી, તો ત્રણે એક સમાન મૂડી લાવશે. એનો મતલબ એ બી 1 લાખ લાવશે, બી પણ 1 લાખ લાવશે, સી પણ 1 લાખ લાવશે. તેવી રીતે ત્રણેય એક સમાન મૂડી લાવશે, એનો મતલબ છે, બરાબર. જો કરારનામામાં વસ્તુ દર્શાવવામાં નહીં આવી, કરારનામામાં મૂડી દર્શાવવામાં નહીં આવી કે આટલા પ્રમાણમાં મૂડી લાવશે, તો એના પછી મૂડી જે છે એ સરખા પ્રમાણમાં લાવવામાં આવશે. એટલે આ ત્રણેયનું જે પ્રમાણ છે મૂડીનું એ 1:1 રહેશે. ABC જે આપણે ઉદાહરણ ચાલી રહ્યું છે, ઉદાહરણ પ્રમાણે 3 પાર્ટનર છે ABC, તે ABC જે છે એ મૂડીનું પ્રમાણ એક સમાન રહેશે, ત્રણે મૂડી એક સમાન જ લાવશે, બરાબર. એના પછી મૂડી પર વ્યાજ. જો કરારનામામાં નોંધવામાં નહીં આવ્યું કે ભાઈ તમને મૂડી પર આટલા ટકા વ્યાજ મળશે, કે 10%, 5%, કે તમને મૂડી પર વ્યાજ 3%, કે તમને મળશે જ, એ નોંધવામાં નહીં આવ્યું, તો મૂડી પર તમને વ્યાજ મળશે નહીં. ફરી એકવાર, મૂડી જે છે જો કરારનામામાં નોંધવામાં ના આવી હોય તો ત્રણે એક સમાન મૂડી લાવશે, 1:1, બરાબર. એટલે ત્રણે એક જેટલી મૂડી લાવશે. પછી મૂડી પર વ્યાજની વાત આવી, તો મૂડી પર વ્યાજ બી જો કરારનામામાં નોંધવામાં ના આવ્યું હોય કે આટલા ટકા પર તમને વ્યાજ મળશે, એવું નોંધવામાં નહીં આવ્યું, તો ત્રણેયમાંથી કોઈને મૂડી પર વ્યાજ મળશે નહીં. એટલે મૂડી પર વ્યાજ એ લોકોને મળશે નહીં, બરાબર. જો મેં ક્રોસ કર્યું છે. એના પછી આગળ ઉપાડ પર વ્યાજ. આપણે ઉપાડ લીધો, પણ કરારનામામાં નહીં નોંધ્યું કે ઉપાડ પર જો કોઈ ભવિષ્યમાં કોઈ ભાગીદાર ઉપાડે લેશે તો એને આટલા ટકા ઉપાડ પર વ્યાજ આપવું પડશે પેઢીને, એ નોંધવામાં આવ્યું નહીં, તો આપણે ઉપાડ પર વ્યાજ બી નહીં આપીએ. ચોખ્ખી વસ્તુ છે. જો જે વસ્તુ નોંધવામાં નથી આવી કે જે વસ્તુ નોંધી છે આપણે એ પ્રમાણે ચાલીશું. ફરી એકવાર, કરારનામામાં જો આપણો ઉપાડ કર્યો કોઈ ભાગીદાર ઉપાડ, જેમ કે ભાગીદાર એ ઉપાડ કર્યો, બરાબર, 50,000નો ઉપાડ કર્યો ભાગીદાર એ, પણ આપણે કરારનામામાં નોંધવામાં આવ્યું નથી, પણ બી અને સી માંગી રહ્યા છે કે ભાઈ આટલો પૈસા જે 50,000 ઉપાડે છે એના 10%, 5,000 તો આ પેઢીને. પણ એ ભાઈ પાછો એ હોશિયાર છે, એ કહે છે ચાલ કરારનામું ખોલ, એમાં જો કેટલો ટકા આપવાનો છે મને કહે. તો એવી રીતે તો ડાયરેક્ટ તો કહી ના શકે, પણ એમાં જોયું તો ઉપાડ પર વ્યાજની કોઈ જોગવાઈ નથી. ઉપાડ પર વ્યાજ જે પોઈન્ટ છે એમાં કોઈ જોગવાઈ એ લોકોએ ત્રણે ભેગા થઈને કરી નથી. તો એનો મતલબ એ કે એ જે છે એ કોઈ ઉપાડ પર વ્યાજ આપવાનું નથી, કારણ કે એ ટાઈમે ભાઈ ઝઘડો થાય કે ભાઈ આમાં દર્શાવ્યું નથી કે 10% આપવાનું. એ બી અને સી તો પોતાના મનથી કહે છે કે ભાઈ તું 10% આપ, પણ હકીકતમાં કોઈ દર્શાવવામાં આપ્યું નહીં. તો પછી એના માટે કંઈ આગળ જઈને ઝઘડો ના થાય એટલે સરકારે પહેલાંથી કહી દીધું જો નોંધવામાં ના આવે તો વ્યાજ આપવાનું નથી.
તો એટલું ઉપાડ પર વ્યાજ બી આપશે નહીં, બરાબર છે. લોન પર વ્યાજ, તો લોન પર વ્યાજ શું છે? લોન પર વ્યાજ જે આપણે આગળ એક્ઝામ્પલ રીતે કનેક્ટ કરું કે આપણે આગળ જોયું કરારનામામાં લોન કોઈ ભાગીદાર આપણી પેઢીને આપણા ધંધાને લોન આપે. આપણે એક્ઝામ્પલમાં જોયેલું કે ભાગીદાર એ છે એ આપણી પેઢીને 3 લાખની લોન આપે છે, કારણ કે યંત્ર હતું 8 લાખનું અને ભાગીદાર એટલે પેઢી જોડે હતા ફક્ત 5 લાખ. તો ભાગીદાર એ કીધું કે ચાલ અત્યારે હું તને 3 લાખ રૂપિયા આપું છું. પેઢીને 3 લાખ આપે છે અને યંત્ર લાવે છે, બરાબર. તો એ જે લોન આપી એને તો સીધી વસ્તુ છે, તો લોન આપશે તો લોન પર એ વ્યાજ માંગશે. પછી જે યંત્ર લાયા, યંત્રની પછી પ્રોસેસ આખી થઈ, પછી ઉત્પાદન કર્યું, ઉત્પાદનથી વેચાણ કર્યું, વેચાણથી પ્રોફિટ કમાયો અને પ્રોફિટ પછી એને એના 3 લાખ પાછા મળી ગયા, બરાબર. અહીં સુધી તો તમને સમજ છે, અહીં સુધી તો તમને ખબર છે. તો હવે આગળ શું થયું? તો લોન પર વ્યાજ માંગવાની જ્યારે વારી આવી તો ભાગીદાર એ જે છે એ વ્યાજ માંગે છે લોનનું કે ભાઈ મેં 3 લાખ રૂપિયા પેઢીને આપ્યા છે તો પેઢીએ મને વ્યાજ આપવું પડશે. તો હવે ત્રણેય ભેગા થઈને કે ચલો કરારનામું ખોલો. કરારનામું ખોલીને આપણે જોઈ લઈએ કે લોન પર કેટલું વ્યાજ આપવાનું છે. તો જોયું તો એમાં કોઈ ઉલ્લેખ જ નથી. તો બી અને સી તો ખુશ થઈ ગયા, હા તો આપણે વ્યાજ આપવાનું થશે જ નહીં, કારણ કે આમાં કોઈ ઉલ્લેખ નહીં. હવે એને લાગ્યું ખોટું, તો એ ગયો કોર્ટમાં સરકાર જોડે કે ભાઈ આ તો ખોટું છે. ભાઈ જજને કીધું નહીં આ તો નહીં થાય, મને 10% વ્યાજ જોઈએ, આમ જોઈએ તેમ જોઈએ. તો પેલા બી સી સામે આવ્યા. બી કે આમાં કશું જોગવાઈ નથી. જો પેલા એ લોકો શું લોજિક લગાવ્યું? એ લોકોએ મૂડી પર વ્યાજનું લોજિક લગાવ્યું કે જો મૂડી પર વ્યાજનું આપણે દર્શાવવામાં નહીં આવતું તો કોઈ વ્યાજ આપવામાં આવતું નથી. ઉપાડ પર વ્યાજમાં પણ એવું છે કે જો કરારનામામાં દર્શાવ્યું નહીં તો કશું આપવામાં આવતું નથી. તો લોન પર વ્યાજનું શું કામ? તો લોન પર બી વ્યાજ અમે નહીં આપીએ, ના નહીં આપીએ. તો બી એન સી નતા માનતા. એ બી કે ના હું તો 10% લઈને જ રહીશ. તો આ બંને ઝઘડો ચાલતો હતો. જજે કીધું ચલો એક વસ્તુ પતાવીએ અને એ લોકોએ બંને વચ્ચે આમ નહીં કહેતા પેલું મામલો ખતમ કરો. તો 6% નહીં આનું 6%, બરાબર. તો 6% પર અટક્યા. કે એટલે શું મતલબ કે જ્યારે ભાગીદાર જે છે એને લોન પર વ્યાજ આપવાનું હોય, એટલે જ્યારે લોન જે ભાગીદાર એ જે 3 લાખ રૂપિયા આપે છે તો એને 3 લાખ પર 6% વ્યાજ મળશે. એ 6% ક્યારે મળશે? જ્યારે કરારનામામાં કોઈ ઉલ્લેખ ના થયો તો 6% મળશે, બરાબર છે. તો 3 લાખના 6% કેટલા થાય? 18,000 થયા. તો જે 18,000 થયા તો એ 18,000 જે વ્યાજ છે એ ભાગીદાર એને મળશે. ફરી એકવાર તમને સમજાવી દઉં. જો ભાગીદારે પેઢીને લોન આપી છે ને લોન પર વ્યાજ કેટલું આપવાનું છે એ કરારમાં ઉલ્લેખ થયો નથી, તો એ સમયમાં એ સંજોગોમાં એટલે આપણી ભાગીદારી ભારતીય જોગવાઈ શું કહી રહી છે? તો ભારતીય જોગવાઈ એ કહી રહી છે કે 6% વ્યાજ એ લોકોને મળશે. એટલે ભાગીદારી એને 6% વ્યાજ મળશે. તો 3 લાખના 6% 18,000 એને મળશે, બરાબર. પછી આગળનો પોઈન્ટ, ભાગીદારને પગાર, બોનસ કે કમિશન આપવામાં આવશે નહીં જો ઉલ્લેખ ના થયો હોય તો, બરાબર. હવે શું કર્યું છે? આપણે ઉદાહરણ પ્રમાણે જઈએ. સી એ બિઝનેસ આગળ ચલાવી રહ્યો હતો. સી જે છે એ બિઝનેસ કામ ચલાવી રહ્યો હતો પોતાની રીતે આગળ, અને એ બી છે એ પોતાના હોમટાઉનમાં હતા, બરાબર. ભાઈ સી એવું કહે છે કે હું વધારે બિઝનેસ કરું છું. સી એવું કહે છે કે હું વધારે મહેનત કરું છું બિઝનેસમાં, તો ભાઈ મને પગાર મળવો જોઈએ. એને પહેલાં તકલીફ નથી, પણ 6 મહિના પછી એને તકલીફ થવા લાગી. તો 6 મહિના પછી એને કીધું કે ભાઈ મને પગાર જોઈએ, મને કમિશન જોઈએ, મને બોનસ જોઈએ. હવે બધી માંગ કરવા લાગ્યો. તો એ બી સી ત્રણે પાસે ભેગા ચલો કરારનામું ખોલો. તો ત્રણે ભેગા થઈને કરારનામું ખોલ્યું. જોયું તો કશું છે જ નહીં. એટલે એમાં કશું ઉલ્લેખ થયો જ નથી કે આવા સંજોગોમાં પગાર બોનસ આપવાનો છે અને આપવાનો છે કેટલી રકમ, એવો કશું ઉલ્લેખ થયો નથી. તો ભાઈ લોકો ત્રણે એટલે કોઈ ઉલ્લેખ થયો નહીં. એટલે પછી સી પાછો બગડ્યો. સી કે હું કોર્ટમાં જઈશ. તો ભાઈ એ બી કે જે ઉખાડ લે જતો રહ્યો કોર્ટમાં. તો કોર્ટમાં ગયો, જજ જોડે એને બબાલ કરીએ કે ભાઈ અમે આવું, એટલે જજને એને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ કંઈક કરો, અમારે એ બી આવી રીતે ના પાડે છે. તો એ બી તો કે ના આમાં કશું ઉલ્લેખ થયો નથી, અમે આપીશું નહીં. તો જજે ભાઈ બધું કેસ જોયો, બરાબર છે. તો જજ કે નહીં મળે. એટલે જજે શું કીધું? નહીં મળે, બરાબર. કઈ વસ્તુમાં ના આવે છે તમે જુઓ. મૂડી પર વ્યાજ જો ઉલ્લેખ ના થયો હોય તો કશું નહીં મળે. ઉપાડ પર વ્યાજ કોઈ ઉલ્લેખ ના થયો હોય તો કંઈ જ નહીં મળે. ભાગીદારને પગાર, બોનસ, કમિશન જો ઉલ્લેખ ના થયો હોય તો કશું જ નહીં મળે, બરાબર છે. એના પછી ભાગીદારે કરેલ ખર્ચ પરત મળે છે. એનો મતલબ શું? ભાગીદારે કરેલ ખર્ચ એટલે એનો મતલબ એવું થયો કે એબીસી છે, એબીસી 3 ભાગીદાર છે, એમાંથી એ બી આવા નોર્મલ એક્ઝામ્પલ. તો એબીસી 3 બિઝનેસને ચલાવી રહ્યા છે, બરાબર થઈ ગયું. હવે એમાં એવું થયું કે ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે લોકોને. તો કોઈ બી માલ છે, કોઈ બી ટ્રક છે, એ આવ્યો અનલોડિંગ માટે જે ટ્રક આવે તેમાં મોટો સામાન જોઈએ. હવે અચાનક અનલોડિંગ માટે આવ્યો તો એના જે લેબર હતા નહીં, તો એને અચાનક એટલે તાબડતોડ એને લેબરોને બોલાવવા પડ્યા. તો એ જેટલા બી 5-10 જે બી લેબરો આવ્યા તો એ લેબરોનું જેટલું બી પેલું થયું પર દીઠ 500 રૂપિયા આપ્યા એટલે 10 આવ્યા. તો 500 × 10 એટલે 5,000 રૂપિયાને જે ખર્ચ કરવો પડે તરત જ. સમજો છો? એ બી સી એક બિઝનેસ ચલાવી રહ્યા છે, ટ્રાન્સપોર્ટનો એમનો બિઝનેસ છે.
સાંજ પડેલી એટલે બધું કામ પતવા આવેલું એટલે બી અને સી નીકળી ગયા, એ બેઠો છે, કંઈ નહીં, હું ચલો હું બધું હિસાબ કરીને શટર નાખીને આવું છું. ત્યાં સુધીમાં ટ્રકવાળા અનલોડિંગ કરવા આવી ગયો. તો હવે અનલોડિંગ જે સામાનનું અનલોડિંગ તો કરવો પડશે. તો જે એ સમયે અનલોડિંગ કરવા માટે એની જો લેબર નહોતા, મજૂર નહોતા, તો મજૂરને એના તાબડતોડ બોલાયા. તો મજૂરે કીધું કે ભાઈ અમે આ એક્સ્ટ્રા ટાઈમના 500 રૂપિયા લઈશું. એક મજૂર 500 રૂપિયા લેશે. તો 10 મજૂર આવ્યા. તો જે મજૂર આવ્યા તો એ લોકોને એકના 500 તો 10ના 5000. તો એ જે 5000 ખર્ચો જે થયો એ એને પોતાના ખિસ્સામાંથી તરત આપી દીધા. તો એ સમયે જે એને ખર્ચા કર્યા છે ને, ભાગીદારે કરેલ ખર્ચ, જે ભાગીદાર એ છે જે એને ખર્ચ કર્યો 5000, તો એને 5000 પરત મળશે. બરાબર, એવું નહીં કે નહીં મળે. તો એ એવું કહે છે જો કોઈ ખર્ચ કર્યો અને એમાં કોઈ ઉલ્લેખ ના થયો કરારનામામાં તો પણ એવું નહીં, તો એને ખર્ચ તો મળશે. બરાબર, એટલે જે 5000 એને ખર્ચા કરે એને મળશે. પછી છે નફા નુકસાનનું પ્રમાણ. તો નફા નુકસાનના પ્રમાણમાં એવું છે કે જો આપણે કરારનામામાં ઉલ્લેખ ના થયો હોય તો ત્રણેયનું સરખું પ્રમાણ રહેશે. જેમ મૂડી પર હતું, મૂડીમાં કોઈ ઉલ્લેખ ના થયો હોય તો મૂડીનું પ્રમાણ સરખું રહેશે. તેવી રીતે નફા નુકસાનનો બી કોઈ ઉલ્લેખ નહીં થયો તો નફા નુકસાનનું પ્રમાણ બી સરખું રહેશે. બરાબર, ઇઝી છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ ફટાફટ કે મૂડી. ફર્સ્ટ પોઈન્ટ કે ભારતીય ભાગીદારી કાયદા 1932ની જોગવાઈ એ ક્યારે કામ આવશે? એ ત્યારે કામ આવશે જ્યારે કરારનામામાં કોઈ વસ્તુનો ઉલ્લેખ ના થયો હોય તો ત્યારે આ ટાઈમમાં એ કામ આવશે. બરાબર, તો પહેલી મૂડીનો કોઈ ઉલ્લેખ નહીં થયો કે કેટલા પ્રમાણમાં ત્રણ ભાગીદાર લાવશે તો ત્રણે સરખા પ્રમાણમાં મૂડી લાવશે. ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ, મૂડી પર વ્યાજ. જો મૂડી પર વ્યાજ કરારનામામાં ઉલ્લેખ નહીં થયો કે મૂડી પર વ્યાજ આટલા ટકા મળવું જોઈએ, ઉલ્લેખ નથી તો કોઈ વ્યાજ મળશે નહીં. બરાબર. ત્રીજો પોઈન્ટ, ઉપાડ પર વ્યાજ. સીધી વસ્તુ છે, તો મૂડી પર વ્યાજ નહીં મળતા તો ઉપાડ પર વ્યાજ બી આપશે નહીં. ભાગીદાર ચોખ્ખું એ જ કહેશે જો બિઝનેસથી મને કશું નહીં મળતું તો હું બિઝનેસને શું કામ આપું, એટલે વ્યાજ તરીકે, પ્રોફિટ એવી રીતે નહીં. જો બિઝનેસ પેઢી મને વ્યાજ નહીં આપતી તો હું પેઢીને શું કામ વ્યાજ આપું, એટલે મસ્તીમાં કહું છું. બાકી ઉપાડ પર વ્યાજ બી કેવું છે, ઉપાડ પર વ્યાજ પણ એવું કે જો કરારનામામાં ઉલ્લેખ નહીં થયો તો ઉપાડ પર વ્યાજ બી મળશે નહીં. પાંચમો પોઈન્ટ, લોન પર વ્યાજ. ભાગીદાર પેઢીને લોન આપે છે તો લોન માટે એને જે 3 લાખ રૂપિયા, આપણે એ એક્ઝામ્પલને કન્ટિન્યુ કરીએ તો એ ભાગીદાર એ 3 લાખ રૂપિયા આપે તો 3 લાખના એ વ્યાજ માંગશે. તે વ્યાજનો કોઈ ઉલ્લેખ નહીં થયો લોન પર વ્યાજનો, તો સરકાર કહે છે કે એમને ભાગીદારને 6% વ્યાજ મળશે. જો ઉલ્લેખ ના થયો હોય તો કરારનામામાં ઉલ્લેખ થયો છે 10% તો એને 10% પર જ મળશે. કરારનામામાં ઉલ્લેખ થયો છે 5% તો એને 5% પર જ મળશે. પણ જો કરારનામામાં કોઈ ઉલ્લેખ નહીં થયો તો એને 6% એને વ્યાજ આપશે. બરાબર છે. છઠ્ઠો પોઈન્ટ, ભાગીદારને પગાર, બોનસ, કમિશન મળશે નહીં. કોઈ જો કરારનામામાં ઉલ્લેખ નહીં થયો તો ભાગીદાર કોઈ પોતાની મન ઈચ્છાથી એ રીતે જબરદસ્તી ના કરી શકે ભાઈ મને બોનસ જોઈએ વધારે, મને પગાર જોઈએ, મને કમિશન જોઈએ, હું આ કામ કરું છું, હું એક્સેલ શીટમાં કામ કરું છું, કોમ્પ્યુટરમાં કામ કરું છું, હું આટલું બધું કરું છું, હું આ બિઝનેસ સંભાળું છું, હું આ જફામારી કરું છું, તો એને મને એના વધારે પૈસા મળવા જોઈએ, મને એનું કમિશન મળવું જોઈએ. એવું ભાગીદાર કરશે તો એને એવું કશી વસ્તુ મળશે નહીં, કારણ કે કરારનામામાં કોઈ જોગવાઈ નહીં થઈ તો એને એના વધારાના પૈસા મળશે નહીં. એનું જે પ્રોફિટ જે આપણે થશે બિઝનેસનો તો એમાંથી એને નફાનો ભાગ મળશે, પણ આવી બધી વધારાની વસ્તુઓ, વધારાની ચાપલુસ પટ્ટી કરશે તો વધારાની વસ્તુ એને મળશે નહીં. કમિશન છે, બોનસ છે, એ બધી વસ્તુઓ એને મળશે નહીં. સમજી ગયા? ક્યારે નહીં મળે? જો કરારનામામાં ઉલ્લેખ નહીં થયો. બરાબર. જો કરારનામામાં ઉલ્લેખ થયો હોય કે પ્રોફિટના 2% એને કમિશન મળશે તો એને 2% આપવું પડશે, પણ જો ઉલ્લેખ નહીં થયો તો કશું મળશે નહીં. સાતમો પોઈન્ટ, ભાગીદારે કરેલ ખર્ચ અને પરત મળશે. સીધી વસ્તુ છે, જો એને ખર્ચા પોતે પોતાના ખિસ્સામાંથી કરે છે તો એ તો માંગવાનો ને કે ભાઈ મેં આ ખર્ચો કર્યો છે તો ખર્ચો તમને મળવો જોઈએ, ચોખ્ખી વસ્તુ છે. તો એ જે એને ખર્ચા કરશે કે 5000 10,000 જેવી ખર્ચો કર્યો તો એને પરત મળશે. બરાબર છે. જેમ કે આપણો બિઝનેસ, આપણી દુકાન છે, હવે દરવાજો આપણે પેલો જો દરવાજો તૂટી જાય તો ઊભો ખર્ચો કરાવે કે ભાઈ ચાલે 10,000નું કરીને સેટિંગ કરીને નવો દરવાજો ફિટ કરીને તો 10,000 15,000 જેટલાનો બી દરવાજો નવો ફિટ કરાવે તેના જેટલા બી ખર્ચા થયા તે ખર્ચા એને બિઝનેસમાંથી મળશે. તો એ સીધી વસ્તુ છે. જો કોઈ ભાગીદાર બિઝનેસ માટે ખર્ચા કરે છે અને કોઈ કરારનામામાં ઉલ્લેખ નહીં થયો તો એને ખર્ચા તો કમસે કમ પાછા મળશે. બરાબર, એ વસ્તુ. એના પછી નફા નુકસાનનું પ્રમાણ, તો નફા નુકસાનનું પ્રમાણ બી સરખું રહેશે જો કરારનામામાં ઉલ્લેખ નથી થયો. મૂડી પર વ્યાજ, મૂડી જેમ સરખી રહેશે એ રીતે એવી રીતે નફા નુકસાનનું પ્રમાણ બી સરખું રહેશે. બરાબર છે. તો અહીં આજનો આપણા જે બંને પોઈન્ટ હતા કે ભાગીદારી કરારનામું પછી ભારતીય ભાગીદારી કાયદા 1932 જોગવાઈ, એ બંને પોઈન્ટ અહીં પૂરા થાય છે. આશા રાખું તમને એકદમ બરાબર સમજાવ્યું હશે. અહીં સુધી તમે વિડીયો જોયો છે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને કંઈ તમારે સલાહ આપવા જેવી હોય કે તમને સારું લાગ્યું તો તમે કમેન્ટ કરજો. એવી હું આશા રાખું છું. બરાબર છે. આજ માટે આટલું રાખીએ. હવે આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ એક નવા ટૉપિક સાથે. ચલો મળીએ.